સુરતના નાનપુરા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। વારાહજારી મહોલ્લામાં માછી પરિવારની ગુંડાગીરીએ હદ વટાવી દીધી હોવાના આરોપ ઉઠ્યા છે। મળતી માહિતી મુજબ મુસ્લિમ ભાઈ બહેન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। એક યુવક યુવતીને નિશાન બનાવીને તેમને ગંભીર રીતે ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે। ઘટના દરમિયાન લાકડાના ફટકા, લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરાયો હતો। હુમલાખોરો દ્વારા બેરહેમીથી મારકૂટ કરાતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ખાસ કરીને એક દીકરી પર હુમલાની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે માતાભારે મનવાવાળા પરિવાર દ્વારા આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને કાયદાનો કોઈ ખૌફ નથી એવો માહોલ ઊભો થયો છે। હવે સૌથી મોટો સવાલ ઊભો થયો છે કે શું આઠવા પોલીસે આ ઘટનામાં કડક કાર્યવાહી કરશે કે પછી ગુનેગારોને ફરી એકવાર છૂટછાટ મળશે, ન્યાય મળશે કે ખૌફનો રાજ યથાવત રહેશે એ જોવું રહ્યું છે। ઇમરાન મોહમ્મદ। શું ઘટના બની હતી? કયા એરિયામાં બની હતી? બારાઝરી મોહલ્લામાં એ લોકો અમે ટક્કર માર્યું। અમે આવતા હતા તો પછી એ લોકો ગાળ ગરોજ કરી તો ખાલી ભાઈએ એમ કીધું કે કેમ ગાળ ગરોજ કરે એટલે નીકળીને મારવા માંડ્યા ને અમે કીધું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરું, ગાળ આપે તો બધા પછી ફટકા ને એવા લઈને આવ્યા ને મને બંનેઓને બહુ મારી દીધું। મારા ભાઈનો માથો ફોડી કાઢ્યો ને મને બી વાળ પકડીને ફેંકીને લાતથી મારી દીધી। અમે ઘરે ખાવા બેઠેલા હતા। આ બેન બંને ભાઈ બેન જરાક પેલું પાવડર લેવા ગયેલા હતા। એ લોકો આવતા હતા, એ લોકોની પહેલેથી જ કોઈ સાથે મગજમારી થતી હતી ને પછી મારા પોતરાએ ફોન વગાડ્યું ને કીધું કે ભાઈ જરાક સાઈડ આપો, અમને જવા દે। તો એ લોકો પછી એ લોકો લડાઈ સાઈડ પર ગઈ। અમારા પોતરાને કે કેમ આવું કરે છે એમ કરીને મારા પોતરાને ગાળ દેવા બેઠો તો મારા પોતરાએ એમ કીધું કે ભાઈ અમે કઈ નથી બોલતા, તમે અમને જવા દો, ગાળ શું કામ બોલે છે? તો એમ કે તું બધો બહુ એ થઈ ગયેલો છે એમ કરીને મારા છોકરાને અહીંયાથી પકડીને મારવા માંડ્યો। એટલે પછી અમારી પોતરી હતી તો મારા પોતરી ત્યાં અગાડી ગઈ ને એને કીધું કે ભાઈ તમે કેમ મારે, મારા ભાઈને નહીં મારો। તો એને બી પછી લેડીસો આવી ગઈ ને લેડીસોએ મારી પોતરીને પકડીને બહુ મારી। એને બી હાથમાં આ બધું વાગેલું છે, મારા પોતરાના આ બધું માથું ફૂટી ગયેલું છે, લોહી બહુ નીકળતું છે। રિપોર્ટ બાય પરવીન પઠાણ, જનાદેશ ન્યૂઝ, સુરત।